આવી રહી છે ત્યારે રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા વિકાસના પડતર અને તૈયાર કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ઉમરગામના નવીન બસ સ્ટેન્ડનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે રાજ્યનો છેવાડાનો તાલુકો અને ખૂબ જ મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવા છતાં અત્યાર સુધી ઉમરગામમાં બસ સ્ટેન્ડની સુવિધા પણ નહીં હતી। આ માટે લોકોએ અવારનવાર ઉમરગામને બસ સ્ટેન્ડ ફાળવવા માટેની માંગ અને રજૂઆતો પણ કરી હતી। જો કે અત્યાર સુધી ઉમરગામ બસ સ્ટેશન વિના જ રહેતું હતું, પરંતુ હવે લોકોની આશાઓ સંતોષાઈ રહી છે। રૂપિયા 3.30 કરોડના ખર્ચે ઉમરગામમાં અદ્યતન સુવિધાસભર બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓની સાથે ઉમરગામના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સરકાર દ્વારા પ્રદૂષણ ઓછું કરવા જૂના વાહનોને સેવા નિવૃત્ત કરી અને અદ્યતન સુવિધા સાથેના નવા વાહનો વસાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 4000થી વધુ નવી બસો ખરીદવામાં આવી છે। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સરકાર દ્વારા શાળાના બાળકોમાં વિજ્ઞાન વિષયમાં અભ્યાસક્રમની રુચિ વધે તે માટે શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે તેમ જાહેર કર્યું હતું। ઉમરગામ ખાતે અહીંના 3,30,00,000ના ખર્ચે નવા એસટી ડેપોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે, ગતિશક્તિ પ્રોજેક્ટ એમણે એવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે કે જેના લીધે એર એટલે કે હવાઈ મુસાફરી, રેલવે મુસાફરી અને રોડ મુસાફરી લોકોને સારી રીતે મળી રહે એ માટેના અનેક આયામો કરવામાં આવ્યા છે। અને એમાં ખાસ કરીને પેટ્રોલથી ચાલતા વાહનો કે જે કાર્બન ઉત્સર્જન કરે છે એની જગ્યાએ ઉર્જાથી ચાલતા, બેટરીથી ચાલતા નવી બસો વસાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। અને ગુજરાત સરકારે પણ જૂની બસોને સ્ક્રેપ કરીને નવી લગભગ 4000 જેટલી બસો તો લઈ લીધી છે અને હવે ભવિષ્યમાં બીજી બસો લેવામાં આવશે ત્યારે મુસાફરોની સગવડતામાં સરસ રીતે વધારો કરવાનો જે પ્રયાસ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને માનનીય હર્ષભાઈની આગેવાની હેઠળ જે કર્યો છે એ માટે ગુજરાત સરકારને પણ લોકો અભિનંદન આપી રહ્યા છે। ત્યારે ફરીથી લોક સુખાકારી માટેના અનેક કામો જ્યારે ગુજરાત સરકાર કરી રહી છે, આજે જ માનનીય મુખ્યમંત્રી શ્રી કિશોરીઓ સાયન્સની સ્ટ્રીમમાં ભાગ લે, સાયન્સની લાઈન લઈને ભવિષ્યમાં પોતાનું ભવિષ્ય સુધારી શકે એટલા માટે એક વિશિષ્ટ યોજના આજે લોન્ચ થવા જઈ રહી છે અને દરેક વિદ્યાર્થીઓ પણ સાયન્સમાં ભાગ લે એ માટે 15થી 25 અને 50,000 સુધીની એક સ્કોલરશીપની જાહેરાત આજે થઈ રહી છે। આવા અનેક કામો ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે આ આપણો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર મોટે ભાગે વિકસિત છે ઉદ્યોગોના લીધે, અહીંયા રોજગારીનું પ્રમાણ પણ સારું છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઊભા રહ્યા છે।